ખેડૂતો માટે સાવધાની રૂપા સમાચાર છે। જંતુનાશક દવા લેતા હોય તો સાવધાન, પાકમાં દવાનો છંટકાવ કરતા હોય તો ચેતી જજો। રાજકોટમાંથી નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું ઝડપાયું છે। લોધિકામાં નકલી દવા બનતી હોવાનો પર્દાફાશ થયો છે। 3 જુદા જુદા કારખાનામાંથી ઝડપાઈ છે નકલી દવા। યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની બનાવતી હતી આ દવા। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરાઈ હતી કાર્યવાહી। 20 લાખથી પણ વધુ નકલી દવાઓ જપ્ત કરાઈ છે અને તપાસ દરમિયાન 4 આરોપીઓના નામ ખુલ્યા છે। અમદાવાદની અમૃત હાઈસ્કૂલમાં થયો હોબાળો। ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીનો ટાઈમ બદલાતા વિરોધ થયો છે। વાલીઓ અને વિદ્યાર્થીઓએ કર્યો છે હલ્લાબોલ। બપોરનો ટાઈમ કરતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। સવારનો ટાઈમ રાખવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરાઈ છે। શાળામાં મોટી સંખ્યામાં વાલીઓએ વિરોધ કર્યો છે। તો સવારનો ટાઈમ રાખવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરાઈ છે। વિદ્યાર્થીઓ વાલીઓ પહોંચ્યા હતા અમૃત હાઈસ્કૂલ અને તેઓએ નારેબાજી કરી હતી, હોબાળો કર્યો હતો। ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓનો ટાઈમ બદલાતા વિરોધ કરવામાં આવ્યો છે। બરોડા ડેરીની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન છે, હું પોતે ડભોઈ ઝોનમાં મતદાર છું, તો દીક્ષિત પટેલ જંગી બહુમતીથી જીત મેળવશે તેવું શૈલેષ મહેતાએ કહ્યું છે। પશુપાલકોના હિતમાં જ નિર્ણયો લેવાશે। શૈલેષ મહેતા દીક્ષિતભાઈ મહત્વની ભૂમિકા ભજવશે તેવું શૈલેષ મહેતાનું કહેવું છે। દૂધ ઉત્પાદકોને વધુ ફાયદો મળે તેવો નિર્ણય લેવાશે તેવું પણ તેમનું કહેવું છે। ડભોઈ ઝોનની ચૂંટણી છે। ડભોઈ ઝોનમાં હું પોતે મતદાર છું અને અમારા ડભોઈ ઝોનના ભાજપના ઉમેદવાર દીક્ષિતભાઈ પટેલ છે અને એ જંગી બહુમતીથી આજે જીતશે એવી ખાતરી આપું છું। આમ પશુપાલકો, ખેડૂતો, દૂધ ઉત્પાદકોના હિતમાં જ નિર્ણયો લેવાશે અને એમાં અમારા દીક્ષિતભાઈ મહત્વની ભૂમિકા ભજવશે। બરોડા ડેરીની ચૂંટણી દરમિયાન દીનુ પટેલનું નિવેદન છે કે પહેલીવાર 9 બેઠકો બિનહરીફ થઈ છે અને જે પણ જીતીને આવે દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરે। ચાલુ ચૂંટણીમાં જ સહકારી રજિસ્ટ્રારે નોટિસ આપી છે, અમે જવાબ રજૂ કરીશું, સત્યનો વિજય થશે। મેં દૂધ ઉત્પાદકો ડિરેક્ટરોના હિતમાં કામ કર્યું છે તેમ કહ્યું અને ચેરમેન નહીં હોવ તો પણ દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરતો રહીશ તેમ કહ્યું। મારા સાથેના 9 મિત્રો ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા છે। 4 વિભાગમાં ચૂંટણી છે। ચૂંટણીનું મતદાન બહુ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે। 4 વાગ્યા સુધીનું મતદાન ચાલવાનું છે। 4 વાગે મતગણતરી થઈ જે પણ ચૂંટાઈને આવશે એ તમામ ભેગા મળી દૂધ ઉત્પાદકોના હિત માટે કાયમ કામ કરતા આવ્યા છે, કરીશું। બરોડા ડેરીની ચૂંટણી માટેની મતદાનની પ્રક્રિયા ચાલુ છે। મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। જો વાત કરવામાં આવે ડેસર ઝોનની તો અહીં ભારે રસાકસી પણ જોવા મળી રહી છે। આ ઝોનમાં ભાજપ સામે ભાજપ જેવી સ્થિતિ સર્જાઈ છે। કુલદીપસિંહ રાઉલજીએ ફોર્મ પરત ખેંચ્યું નથી અને ત્યારે હવે ભાજપના ઉમેદવાર સુરપાલસિંહ સામે સીધો જંગ જોવા મળી રહ્યો છે। વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સામે ભાજપે સુરપાલસિંહ પરમારને મેન્ડેટ આપ્યું। સુરપાલસિંહના 63 જેટલા મતદારોને લક્ઝરીમાં ડેરી ખાતે લાવવામાં આવ્યા। સંદીપ ઇનામદાર મતદારોને લઈને પહોંચ્યા। આ મતદારોને કાર્યકરો સુરક્ષિત રીતે મતદાન કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા। બરોડા ડેરીની ચૂંટણી જે છે તે આજે યોજાઈ રહી છે અને જે મતદારો છે તેઓની અંદર ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો આ ચૂંટણીની રસપ્રદ વાત કરવામાં આવે તો બરોડા ડેરીની ચૂંટણીમાં ઝોન 6 માં ડેસરમાં ભાજપ વર્સિસ ભાજપ જે છે તેવી સ્થિતિ જે છે તે સર્જાઈ છે। કુલદીપસિંહ રાહુલજીએ ફોર્મ જે છે તે પરત ખેંચ્યું નથી અને ભાજપના ઉમેદવાર સુરપાલસિંહ સામે જે છે તે સીધો જંગ જે છે તે જોવા મળી રહ્યો છે અને એડી ચોચીનું જોર જે છે તે તમામ ઉમેદવારો જે છે તે લગાવી રહ્યા છે। અને બીજી મહત્વપૂર્ણ વાત છે કે 4 બેઠક પર 9 ઉમેદવારો વચ્ચે જંગ જે છે તે યોજાઈ રહ્યો છે। ખરાખરીનો જંગ જ્યારે બરોડા ડેરીનો જામ્યો છે ત્યારે અત્યારે જે મતદારો જે છે તેઓની અંદર ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। તેમના દ્વારા અત્યારે મતદાન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને સાંજે 4 વાગ્યા બાદ જે છે
તે આખી જે મતગણતરી જે છે તે શરૂ કરવામાં આવશે. એટલે ટૂંકમાં કહીએ તો મેં કીધું પ્રમાણે કે બરોડા ડેરીની વાત કરીએ તો બરોડા ડેરી જે છે તે ગ્રામ્ય વિસ્તાર હોય તેના જે રાજકારણ છે તેનો ગઢ ગણાતો હોય છે. ત્યારે ડેરીની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે અને મતદારોમાં ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ધમકીભર્યો ઈમેલ મોકલનારને સંઘવીની ચેતવણી છે. ગુજરાતના લોકો આવા ઈમેલથી ડરવાના નથી. ઈમેલથી પોલીસ જનતા ડરતી નથી. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બોમ્બની ધમકી અંગે હર્ષ સંઘવીએ ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી અને તપાસમાં કંઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. આ બાબતે બી ગંભીરતાપૂર્વક ઇન્ક્વાયરી આપી છે ને મેં પોતે બી હાઈ લેવલ કમિટીની એક મિટિંગ બોલાવી હતી અને વિધાનસભામાં દરરોજ જે કોઈ એના પ્રોટોકોલ છે એમાં ચેકિંગ થતું જ હોય છે, પરંતુ એના પ્રોટોકોલના હિસાબે આજે બી આ ચેકિંગ કરવામાં આવ્યું છે. વિધાનસભા રાબેતા મુજબ ચાલુ છે. આવા ઈમેલ ફિમેલથી ગુજરાત પોલીસ કે ગુજરાતની જનતા ક્યારેય કોઈ પ્રકારની ડર નથી રાખતી. વિધાનસભામાં સંપૂર્ણપણે રાબેતા મુજબ અને નિયમ મુજબ સમયસર જ જે કંઈ ચાલુ કરવાની તે થઈ ગઈ છે અને કોઈ બી વ્યક્તિ, હું હોઉં કે મારા સાથી મંત્રીઓ હોય, મુખ્યમંત્રીશ્રી હોય, સ્પીકર સાહેબ હોય, બધા જ લોકો વિધાનસભામાં જ બેસેલા હતા અને બધી જ તપાસ થઈ ગઈ છે. કોઈ બી પ્રકારની ચિંતા કરવાનો વિષય નથી. સરખેજમાં થયેલ હત્યા મામલે 2 આરોપીની ધરપકડ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે 2 મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં કુલ 3 આરોપીની ધરપકડ થઈ છે. જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સરખેજના ઠાકોરવાસમાં થયું હતું જૂથ અથડામણ. મારામારીમાં એક યુવકનું પણ મોત થયું હતું. ગઈકાલની રાત્રે ઘટના એવી હતી કે હું બીજા રૂમમાં ઊંઘી રહ્યો હતો. મારા ઘરના બહાર બેઠા હતા બધા. હવે કોઈને કંઈ ખબર જ નહીં કે આ લોકો આ રીતે હુમલો કરવા આવ્યા હોય અને અચાનક આ રીતે આ લોકો કરી નાખ્યું. આવું ઈજાગ્રસ્ત થયા હતા 4 થી 5 જણા, એમાં એક જણનું મૃત્યુ થયું. એ લોકો 15 થી 20 જણા છે. કેમ કે પહેલાં આવ્યા ને તો 2 એક્ટિવા લઈને આવ્યા હતા અને હું બહાર જ બેઠો હતો. તો આપણા મેં એમ કે ભાઈ કામથી આવ્યા, આ તો ભાઈ છરીઓ અને તલવારો કાઢી પાછળી જે આવ્યા અને અમારી ઉપર સીધો હુમલો કરી નાખ્યો. તો સૌથી મહત્વના સમાચાર કે જગ લાડકી જહાજ પહોંચી ગયું છે મુન્દ્રા. જી હા, ત્રીજું આ જહાજ છે જે ક્રૂડ સાથે ગેસ સાથે પહોંચ્યું છે. તેની પણ વાત કરીશું, પરંતુ વાત કરીએ વાવ થરાદની. રૂણી ગામમાં ચૌધરી સમાજનું મહાસંમેલન. ચૌધરી સમાજની દીકરીના પ્રેમ લગ્નને લઈને વિવાદ સર્જાયો છે. 2 વર્ષ અગાઉ રબારી સમાજના યુવક સાથે થયા હતા લગ્ન. મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા. દીકરી ચૌધરી સમાજને પરત સોંપવાની માંગ કરાઈ છે. ચૌધરી સમાજના આગેવાનો સંમેલનમાં હાજર જોવા મળ્યા. મહત્વનું છે કે ગઈકાલે દીકરીએ વિડીયો વાયરલ કરીને પોતાનો માળો ન વિખેરવાની અપીલ કરી હતી. 2 વર્ષ પહેલા દીકરીના રબારી સમાજના યુવક સાથે લગ્ન થયા હતા. અત્યારે તેમને એક બાળક પણ છે. અને સીધા જ આપણે લઈ જઈશું ગુજરાત એટીએસની પ્રેસ કોન્ફરન્સમાં. પ્રદેશના અંબેડકર નગર જિલ્લાની આજુબાજુ રહી રહ્યો છે. એક બીજી ટીમ બનાવવામાં આવેલી, જે કે એક એડવાન્સ રેકી પાર્ટીની જેવી ટીમ હતી. એ લોકોએ આ બંને આરોપીઓને ત્યાં ટ્રેક કરતા હતા. ઘણા બધા રીતના જુદા જુદા કવર લઈને દરેક અલગ અલગ જગ્યાઓ પર એ લોકોએ સર્ચ કરતા હતા. આ દરમિયાન આ લોકોને જાણવા મળેલ કે આજે પંકજ અને કપિલ જે છે એ એક ત્યાં રામપુર કરે કરીને એક ગામ છે, એની હદની એક ખેતરમાં જનરલી જતા હોય છે અને ત્યાં કોઈ શંકાસ્પદ એક્ટિવિટી કરવામાં આવતી હોય. એ જે ડિટેલ ટીમ હતી એ કે સિદ્ધાર્થ એસપી જે સાહેબ છે એની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી. એની અંદર એક ટીમ જે કે ત્યાં ગઈ, એમાં પીઆઈ પીબી દેસાઈ, પીએસઆઈ બીડી વાઘેલા, પીએસઆઈ મનીષ પટેલ, એએસઆઈ વિરેન્દ્ર સિંહ કેસરીસિંહ, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ જીવનભાઈ, હેડ કોન્સ્ટેબલ નીતેશભાઈ વલજીભાઈ, અતુલ મિશ્રા, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ખેંગરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સેમાભાઈ. આ બધા અધિકારી કર્મચારીઓના નામ એના માટે લઈ રહ્યો છું કે આ બહુ જ એક મુશ્કેલ ઓપરેશન હતું. અંતરિયાળ વિસ્તારના જે ગામડા છે એમાં પણ ખેતર છે અને એની અંદર 3 નાના નાના શેડ બનાવેલા હતા, જે કે ઓબ્વિયસ રીતે પોલ્ટ્રી ફોર્મ જેવો દેખાતો હતો. અને એની અંદર જે ટાઈમ ઉપર એ લોકોએ પ્રોડક્શન કરે ત્યારે મશીનો ઓપન કરવામાં આવતી હતી, નહીં તો એને કાળી જે થેલી હોય, મોટી થેલીઓ હોય એનાથી ઢાંકી દેવામાં આવતી હતી. અને સામાન્ય દિવસોમાં એવું કોઈ પણ પ્રમાણ ત્યાં ના મળે કે ત્યાં
એક ક્લેન્ડરસ્ટાઇન લેબોરેટરી ચાલી રહી છે. આ ઇન્ફોર્મેશનના આધારે ત્યાં યુપી અંબેડકર પોલીસનો સહયોગ લેવામાં આવેલો અને આ ટીમ દ્વારા ત્યાં રેડ પાડવામાં આવેલી અને એ જગ્યાથી આપણે 6 કિલો ટોટલી પ્રિપેર્ડ એમડી, 50 કિલો લગભગ લિક્વિડ મેફેડ્રોન જે કે પ્રોસેસમાં હતો, સાથે સાથે 88 કેજી 2 બ્રોમો 4 મેથાઇલ પ્રોપિયોફિનોલ જે કે હાલમાં 11 માર્ચ 2026ના દિવસે જ NDPS ની અંદર કંટ્રોલ સબસ્ટેન્સ તરીકે આની જાહેરાત થઈ છે. એ બેસિકલી એમડીનો એક કી સ્ટેજ મટીરિયલ છે. આ લગભગ 88 કેજી 2 બ્રોમો 4 MPP થી આપણે બીજા લગભગ 30 થી 35 કિલો આસાનીથી એમડી બનાવી શકતા હતા. આવો આ મટીરિયલ છે. એ સિવાય પણ બીજો જે રો મટીરિયલ છે એ 200 કેજી જેટલો અને ત્યાં જેટલી પણ મશીનરી હતી એ ત્યાં સીઝ કરવામાં આવેલી. જે આરોપીઓ છે એ કપિલ દેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ, આ બંનેની પણ ત્યાંથી ધરપકડ કરવામાં આવેલી. આ ઓપરેશન કાલે અર્લી મોર્નિંગ ત્યાં એક્ઝિક્યુટ કરવામાં આવેલો. પછી એને ત્યાં ઉચિત જે પ્રોસિજર છે આ ફોલો કરીને અહીંયા લઈને આજે કોર્ટમાં રજૂ કર્યા છે અને એના આગળ આપણને 12 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે, જેમાં એની આગળની પૂછપરછ કરવામાં આવશે. કેટલા સમયથી સાહેબ ચાલતું હતું? આ લગભગ એ જ લોકો મુજબ જે પ્રાઇમરી તપાસ જે થઈ છે એમાં મુજબ એ લોકોએ લગભગ લાસ્ટ 3-4 મહિનાથી ત્યાં એ કાર્યવાહી કરતા હતા. સપ્લાય ક્યાં કરતા? સપ્લાયનો જે ચેનલ છે હું આપને કીધું કે આ લોકોનો ચેનલ બહુ ઇન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ ઉપર ચાલતો હોય છે. તો આપણને એક છેડો અહીંયા મળી આવેલો જેના આધારે આપણે એક નાના 4.6 ગ્રામના કેસથી એટલી એવી ક્લેન્ડરસ્ટાઇન લેબોરેટરી સુધી પહોંચી શક્યા. હવે આના ફોન્સ વગેરેનો એનાલિસિસ કરીને બીજો આનો જે ચેનલ છે જે જગ્યાથી એ પ્રોક્યોર કરતા હતા રો મટીરિયલ અને જે જગ્યા ઉપર સેલ કરતા હતા એ બધું બહાર કાઢીશું અને 12 દિવસના રિમાન્ડમાં અમે આગળ માસ્ટર કોણ? એ પણ હું આપને કીધા કે અમને સ્થળથી એ બે લોકો મળી આવ્યા છે. એ લોકોનો જે અભ્યાસ છે જનરલી 12th પાસ અને 10th પાસ બંને છોકરાઓ છે. તો એને થોડી ઘણી કેમિકલ્સની સમજ છે. હવે આની જોડે કોઈ બીજા જોડાયેલા છે યા એ ફક્ત સેલમાં હતા એ બધું અમે થોડુંક તપાસ કરીને ફોલોઅપમાં આપને કહીશું. બંનેનો પરિચય કેવી રીતે? બંને એકબીજા સાથે પરિચયમાં કેવી રીતે? એ બંને જે છે એ ગઢોપુર ઉત્તર પ્રદેશ સેમ રાજ્યના છે અને એ રીતે એકબીજાને જાણતા હોય છે. आप सभी के ध्यान पे है कि भारत सरकार और गुजरात सरकार की नारकोटिक्स के विषय में जीरो टॉलरेंस पॉलिसी है, जिसके तहत जितने भी बड़े कार्टेल्स इस सेक्टर में काम करते हैं, पैडलर से लेकर बड़े बड़े कार्टेल्स तक, उनको सबको पकड़ने की कोशिश આજના યુવાધનમાં રાષ્ટ્રભક્તિની ભાવના વધુ પ્રબળ બને અને ક્રાંતિવીરોના બલિદાનને નમન કરવાના ઉમદા હેતુસર છેલ્લા 18 વર્ષથી દર વર્ષે 23 માર્ચે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદ દિવસ નિમિત્તે વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. 18 વર્ષ પહેલા પ્રદેશ ભાજપ અગ્રણી પ્રદીપસિંહ વાઘેલાના વિચારથી વીરાંજલિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારે આ વર્ષે પણ શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના બલિદાન શૌર્યની ગાથા સાથે રાષ્ટ્રીય ગીત વંદે માતરમનો ગૌરવવંતો ઇતિહાસ પણ રજૂ કરાશે. આ કાર્યક્રમ 23 માર્ચ 2026ના રોજ રાત્રે 8 વાગ્યાથી શરૂ થવાનો છે, જે સાણંદના એકલિંગજી રોડ ખાતે વીરાંજલિ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ ખાસ કાર્યક્રમમાં કલાકારો પણ ઉપસ્થિત રહેશે. કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઈરામ દવે, રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ ડાયરાના માધ્યમથી શહીદોની શૌર્યગાથા રજૂ કરશે. જે ભારતની નવી પેઢી છે, જે આજે દેશ માટે જીવે છે, દેશ માટે મરવાવાળા યુવાનોના બલિદાનોમાંથી પ્રેરણા લઈને વર્તમાન પેઢી દેશ માટે જીવતા શીખે એવા શુભ આશયથી વીરાંજલિ કાર્યક્રમની શરૂઆત થઈ. આ વખતે અમે ફરી પાછો ડાયરો કરવા જઈ રહ્યા છીએ, જે મૂળભૂત રીતે જ્યાંથી વીરાંજલિની વાત શરૂ કરી હતી. એટલે આદરણીય કીર્તિદાનભાઈ, આદરણીય માયાભાઈ, આદરણીય રાજભા, અલ્પાબેન અને હું અમે ડાયરાના માધ્યમથી ક્રાંતિવીરોની વાતો રજૂ કરવાના છીએ. એટલે 2.5 છે. આવતી વખતે ફરી પાછો મલ્ટીમીડિયા શો આવશે, એટલે અમે અડધો સ્ટેપ આગળ જઈ રહ્યા છીએ. એટલે એ પાછો વીરાંજલિ 3 આવશે. મારે વચ્ચે પણ 2 વાર કોઈ કાર્યક્રમમાં જેલો છે. જ્યારે ગુરુવડાને પણ આપના માધ્યમથી એટલું કહું છું કે જે મિત્રોને કાર્યક્રમનો એક ભાગ હોય છે, વાહ વાહ ક્યાં વાત છે, વાહ. પણ મારે કહેવું છે કે સાણંદના આ વીરાંજલિ કાર્યક્રમમાં આ કાળો નીકળે છે.
સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલા માર્કેટિંગ યાર્ડ કે જેને ગુજરાતમાં સૌથી વધુ ભાવ આપતું ઓપન માર્કેટિંગ યાર્ડ ગણાય છે. અહીં ખેડૂતો ખુશખુશાલ થઈ જાય છે કારણ કે અહીં ફક્ત ગુજરાતથી જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી ખેડૂતો મગફળીની ખરીદી કરવા આવતા હોય છે અને તેથી ખેડૂતોને સૌથી ઊંચા ભાવ મળે છે. પુષ્કળ મગફળી વેચાણ અર્થે ખેડૂતો હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે આવ્યા. એનું મુખ્ય કારણ ચાલુ સાલે અન્ય બજારો કરતા હિંમતનગર માર્કેટયાર્ડમાં 150 થી 200 રૂપિયા વધુ ભાવ મળ્યો. એનું કારણ જણાવું તો આંધ્રપ્રદેશથી 8-10 વેપારીઓ અહીં ખરીદી કરવા આવ્યા. અહીં લગભગ 40 થી 45 જેટલા શોર્ટેક્સ મગફળીના હિંમતનગર ખાતે આવેલા છે. એના કારણે હરાજીમાં હરીફાઈ વધવાના કારણે પણ ખેડૂતોને વધુ ભાવ મળ્યા. સૌથી ઓછો ભાવ 1000 અને સૌથી વધુ ભાવ 2115 રૂપિયા સુધી પડ્યો. अच्छा क्वालिटी मिलता है और बीज दाने को इधर से लेके चल जा रहा है. भाई श्रीकालहस्ती आंध्रा से आ गया इधर. वो क्वालिटी भी अच्छा है, आदमी भी